હાલો યાર વાત કરું છું કે મને સપોર્ટ મળે કે ન મળે પણ તને તો દેવાનો જ છે. આમ જો થાંભલો હમણાં ઘડી કરીને ઊભો કરીશ, ખાડો ગળવાનું શરૂ છે ભાઈ. તમે આગળ વધજો, હું વધું કે ન વધું. તમારે ભાઈ ટેકાના સહારે આગળ વધવાનું છે ને લાંબુ ને મોટું થવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને અમારા નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં ભાઈ આપણે મસ્ત મજાના વાલોળ છે એના ભાઈ વહેલા ચડાવવાનું છે. એટલા માટે જો સવારમાં ભાઈ લાકડા કાઢી લીધા, આમાંથી કાઢ્યા છે અને થોડાક આમાંથી કાઢ્યા છે. તો એટલા લાકડાની કાંઈ ખબર નહીં થઈ રહે કે નહીં થઈ રહે, તો ફટાફટ પહેલાં આને વેવી નાખ્યું. કારણ કે ભાઈ આપણે ઠેઠ હવે અહીંયા લઈ જવાના છે, એટલે બહુ દૂર છે. કડાઈની વાત કરું તો બહુ હાઇટમાં બહુ મોટા છે, એટલે આને તો ભાઈ ધરબી નહીં શકાય. એટલે આને તો ભાઈ ગાળવા પડશે, પછી આ ઉતારવાનું થાય. એટલે કાંક વાર બહુ લાગવાની છે. જો કાંક એટલા બધા છે, લાગતા હશે આવું જરીક જ તે, પણ સેજ આજા ને હાઇટ પણ લાંબી છે ઘણી બધી, અને વજન પણ આમાં જાજો છે. એટલે આને પહેલાં વેવી નાખું. તો ફાઇનલી મિત્રો કલાક બળ કરવા પછી ભાઈ તમને રિઝલ્ટ બતાવું શું આવ્યું છે. તો પહેલાં તો ભાઈ આ લીમડો તમને દેખાય, ત્યાંથી બધું આપણે અહીંયા વેવું છે આ જગ્યાએ. ત્યાંથી પછી ભાઈ ફટાફટ મેં બધું જ લાકડાને ઠેકાણા પાડી દીધા જ્યાં આપણે એને ખોડવાના. આવા તમને દેખાય એવા 6 આવા ખૂટા આવે છે એક લાઇનમાં. એવી ટોટલ 16 લાઇન છે. તો ફટાફટ તમારા ભાઈ લગાડી દીધા છે. અને જો ખાલી કઈ રીતના લગાડ્યા છે, આ રીતના ખાડા કરીને લગાડ્યા છે. તો આ બધી 16 લાઇનમાં આવવાના છે. અને મેં પાથરી પણ દીધા છે. જો આ રીતના આખી લાઈન કરી છે. એક અહીંયા છે, પછી એક બે અહીંયા છે, એમ ટોટલ ભાઈ 6 લાઈન કરવાની છે. પણ લાકડા ઘટ્યા છે એવું છે, તો હવેથી ગોતવા પડશે. કારણ કે લાકડાની સુવિધા આપણી પાસે છે નહીં. પહેલાં તો લાકડા ગોતશું, જેટલા હતા એટલા બધા ભાઈ એની હવની જગ્યાએ ઠેકાણે આપણે મૂકી દીધા છે. જો કાંક આ રીતના કર્યા છે. અને ખાડા ગાળવાનું શરૂ છે. હું કહું થોડોક પહેલાં વ્લોગ બનાવી લો, કારણ કે હવે ધીરે ધીરે તડકો થતો જાય છે અને પવન ઉડતો જાય છે. એટલે પવન ઉડવાના પછી ભાઈ વ્લોગ નથી બનતો. જો આ રીતના કર્યા છે આપણે. અને નજારા તમને બતાવી દો, આપણે વિઘાકમાં છે. જો આ તમને દેખાય વાલોળ છે. 3 કોમ્બિનેશનના આપણે પાક એક સાથે કર્યા છે. પેલો છે કપાસ, બીજો છે વાલોળ અને ત્રીજી છે કોથમરી. આવું અત્યાર સુધીમાં કોઈએ નહીં કર્યું હોય, એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. જુઓ ખાલી કાંક આ રીતના કર્યું છે. તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આવું અત્યાર સુધી મને ના લાગતું કોઈ વિચાર્યું છે અને કર્યું હોય છે. જો આ છે આપણો કપાસ, એની બાજુમાં છે આ વાલોળ, અને એની બાજુમાં છે કોથમરી. જો અને કાંક આ રીતના કરેલું છે. જો આ વચ્ચેની જગ્યા છે એ કોથમરી માટે છે. 3 લાઈન દેખાય છે, ડ્રીપ છે. એ આટલામાં કોથમરી કરી છે, પણ ભાઈ થઈ નથી એવું છે. કાંક ને કાંક ભૂલ થઈ જાય એના હિસાબે ન થાય. એને લૂ લાગી ગઈ છે, ગરમી લાગી ગઈ છે, કે પાણી પણ ન મળ્યું પૂરતા પ્રમાણમાં. એટલે આપણી કોથમરી બધી ભાઈ નુકસાનમાં ગયેલી છે. થઈને એક પાલ નુકસાન ગયો છે, ફેલ ગયો છે આપણો. અને ફાઇનલી તમારો ભાઈના કપાસ થઈ ગયો છે. જો કાંક આ રીતના થયો છે. અમારા ગામમાં ભાઈ પહેલો કપાસ છે જે મેં કરેલો છે. આખા ગામમાં પહેલો મેં જ તે કપાસ ઉગવેલો છે વાડીમાં. અત્યાર સુધીમાં કોઈ વિચાર્યું નહીં હોય એવું તમારા ભાઈ કરી નાખ્યું છે. તમે ખાલી કોમ્બિનેશન જુઓ. આ જ્યાં જ્યાં દેખાય તમને ત્યાં ગુવાર છે, ચોળી પણ છે આ લાઈનમાં. અને આ છે કપાસ, એની બાજુમાં છે વાલોળ, અને એની બાજુમાં છે કોથમરી. આવું તમે પણ કરી શકો છો. તમારા ભાઈ વિચાર્યું કે આવું કાંઈક કરવું છે, તો ભાઈ કરી નાખ્યું. કે થાય કે ન થાય, પણ રિસ્ક લેવું જરૂર છે. અને તમારા ભાઈને રિસ્ક લેવાની એટલી ટેવ છે ને વાત પૂછોમાં. રિસ્ક લેવું જીવનમાં બહુ જરૂરી છે ભાઈ. લાઈનમાં 6 લાકડા આપણે ખૂતાડવાના છે. એક મોટો, એનથી પછી નાનો, પછી મોટો, પછી એનથી નાનો, પછી એનથી મોટો, પછી એનથી નાનો. એ રીતના કરવાની છે. 6 લાઈન લાગશે. અહીંથી આ રીતના શરૂ થાય આડી. એવી 6 લાઈન હું કરીશ.
પછી તમને નજારો બતાવીશ કે કેવો માંડવો આપણો થાય છે આખી વાડીમાં. વાલોળની વાત કરું ને તો કેવી કન્ડિશન છે અત્યારની વાલોળની. જો આ રીતના ભાઈ મસ્ત મજાના રૂટ નીકળી ગયા છે વહેલા. એટલે ભાઈ આને હવે ટાઈમ થઈ ગયો છે ચડાવવાનો. એને ભાઈ મેળો જોવે એટલા માટે. અને જો કાકા આ છે કન્ડિશન મસ્ત મજાનું છે. અને 2 થી 3 વાર ભાઈ એને દવા પણ છાંટું જ છું એકાત્રે. અને ખાતર પણ નાખું છું. અને સાથે સાથે એને મૂળની પણ દવા આપું છું. ને ડ્રીપ ભાઈ એકાત્રે પાણી આપું છું. અને ત્યારે અવડી થઈ છે. હાલો યાર વાત કરું છું કે મને સપોર્ટ મળે કે ન મળે પણ તને તો દેવાનો જ છે. આમ જો થાંભલો હમણાં ઘડી કરીને ઊભો કરીશ. ખાડો ગળવાનું શરૂ છે ભાઈ. તમે આગળ વધજો, હું વધું કે ન વધું. તમારે ભાઈ ટેકાના સહારે આગળ વધવાનું છે ને લાંબુ ને મોટું થવાનું છે. બ્લોગરની આ જિંદગીની વાત કરું તમને કે આખા દિવસમાં એની વિચારતો હતો 24 કલાક. એને સાથે સાથે ભાઈ મારી આંખ અંદર કાંઈ જોતી હોય જેટલું આજુબાજુ થાય એ ભાઈ મગજ અંદર કેપ્ચર ન કરી શકતા. ઘણીવાર શરૂ હોય આંખ્યું જોવાનું પણ મગજ અંદર ન લઈ શકે. સાથે સાથે ભાઈ હું આ સાંભળું છું વિચારતો હોય એના હિસાબે ભાઈ મગજ એ સાંભળતું પણ ન હોય. અને જે વિચારતો હોય અહીંયા અલગ હાલતું હોય ને વિચારો ભાઈ બીજા હોય. એવું ભાઈ મારી સાથે દરરોજ થાય છે. જેના હિસાબે ભાઈ હું ઘણા ઊંધા પણ કામ કરી નાખું છું. એના હિસાબે મારે ઘણું પણ સાંભળવું પણ પડે છે ઘરે. અને કામ ઊંધું થઈ જાય એટલે નુકસાન પણ ઘણીવાર થતું હોય છે. પણ આનું હું કાંઈ કરી ન શકતો એવું છે. હું મનને ઘણીવાર એવું કે જે કામ કરું છે ત્યાં એને અહીંયા સ્થિર રાખવું પણ રહેતું નથી. ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાય છે. યુટ્યુબ ને વિડીયોના એવું બધા વિચારતો હોય. આડોવડું કાંઈ વિચારતો ન હોય કે હવે આગળ શું કરવાનું છે, શું થશે, કેમ હું બનાવું તો એનાથી પણ સારું થાય, શું એવું લાવવું કે જેથી હું મારા જીવનમાં સુધારો કરી શકું અને આગળ વધી શકું. એવું તો હું શું કરું કે મારી ઓડિયન્સને ગમે. તો એવું તો હું શું કરું કે તમારા ભાઈ બધાનો હું દિલ જીતી શકું. તો એવું બધું હું વિચારતો હોઉં છું કે એવું તો શું ઘટે છે મારા બ્લોગમાં જેથી હું તરક્કી નથી કરી શકતો, આગળ નથી વધી શકતો. એમને વિચારતો હોય છે એટલે એવું બધું થાય છે. ફાઇનલી મિત્રો 3 લાઈનના આપણે ખાડા ગાળી નાખ્યા છે. જો આ તમને દેખાય બ્લેક ત્યાં બધા જ ખાડા આ લાઈનના ગળાઈ ગયા છે. જ્યાં લાકડા મૂક્યા એ લાઈનમાં બધા ગળાઈ નાખ્યા છે. જો કાકા આ રીતના છે. ગાળું છું એક ધારું પોરો પણ ન ખાધો તો ફટાફટ પહેલાં પાણી પી લઉં પછી પાછો ગાળવાની શરૂઆત કરી દઉં. અને જો આપણી શેઢા બાળવાનું શરૂ છે અત્યારે. કારણ કે ભાઈ હવે ચોમાસામાં મસ્ત મજાને એમાં ખડ થાય તો આપણે નીણ ને એવું બધું વાઢવા જોવે. એટલે બધા જ શેઢા સાફ કરી નાખ્યા છે મસ્ત મજાના. જો તમને દેખાય ત્યાં બાળવાનું શરૂઆત કરી દીધી છે. હું તો એમ જ કહીશ ભાઈ બળાય નહીં. કારણ કે જમીન છે ને નષ્ટ થઈ જાય, એમાં જેટલા તત્વો આવે છે બધા મરી જાય. એટલે હું તો ના જ પાડું. આ ઢેફા થાય છે એ એનું જ કારણ છે. એના વિશે મેં ઘણું જાણ્યું છે. બસ આ જ કારણ છે કે તમે જે ખાતર નાખો છો એ છોડવાને જેટલું જોતું હોય એટલું જ લે છે. બાકી બધું એ આમના પડ્યું રહે. એના હિસાબે ભાઈ જમીન કડક થઈ જાય ને આ તમે દેખાય એ ઢેફા એના હિસાબે થાય છે. અને સાથે સાથે તમે આ જમીન જે બાળો છો આ તમે આ રીતના એના નીચેના તત્વો જેટલા આવે છે એ બધા મરી જાય. એના હિસાબે ભાઈ આવા ગાબડા નીકળે. 2 થી 3 વાર કટર મારી ન ભાંગતા તમે વિચાર કરો. 3 વાર મારી દીધું છે. આમ જો ઓલો પણ તમને દેખાય તો આપણી વાડીમાં કટર શરૂ છે. દેખાય આ જગ્યાએ ટોટલ ટૂંકમાં આ તારફેથી શરૂ કરીને ઠેઠ આમ સુધી 5 વાડી છે. કાંડ થઈ ગયું. એક ફોન ખીચામાંથી ફોન કાઢ્યો તે ભાઈ ડાયરેક્ટ પડ્યો આમ ઢેફામાં. એના હિસાબે ભાઈ મોબાઈલના કાચ આવે કેમેરા ઉપર એમાં થોડોક
સ્ક્રેચ એટલે કે લીટો લાગી ગયો છે. તો માઇનોર જ છે, એટલો બધો છો ના, પણ ક્વોલિટીમાં થોડોક ફેર પડશે. ભાઈ ઓલરેડી નહોતી સારી, હવે ભાઈ ઉલટાક નહીં ક્લિયરિટી ઘટી જાય. રોંઢો કરવાનો સમય થઈ ગયો છે, તો પહેલાં જમી લઈ. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. આજ છે બીજો દિવસ આપણે વાલોળના વેલારને માટે માંડવો બનાવવાનો. અને કાલનો એ વાત કરું તો કાલ આપણે 7:30 વાગે શરૂ કર્યું હતું અને 6 વાગે પૂરું કર્યું. આખો દિવસ કર્યું છે અને આજ પણ બીજો દિવસ થઈ ગયો છે ને વાગી ગયા છે કાંક 7:30 જેવું થવા એવું છે ને સવારમાં શરૂ કરી દીધું છે અને અડધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ છીએ આજ કેટલો ટાઈમ લાગે છે. ટોટલ ભાઈ 16 લાઈન છે, એમાંથી આપણે 8 લાઈન કાલ કમ્પ્લીટ કરી નાખી છે. અડધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ચેક કરો તમે ખાલી 2 3 4 5 6 7 ને 8 એટલામાં મારે બહુ વાર લાગી છે, કારણ કે ભાઈ ઊંડું કરવાનું છે, સાથે સાથે એને ધરબવાનું છે અને આ જે બધા લાકડા ભાઈ ગોતવાના છે. ક્યાંકથી હું ગોતીને લાવું છું, કારણ કે ભાઈ એટલા બધા તો મારી પાસે ક્યાંથી હોય. એટલા માટે ક્યાંક જડે એ રીતના નાખતો જાઉં છું. આમ વાડીઓમાં પીડ્યા હોય, ક્યાંક આમ બીજા ઝૂંપડામાં પીડ્યા હોય, એવું બધું છે. આડાવડા ભેગા કરું, પછી ભાઈ ગાળું અને પછી એને ધરબું, એવું છે ને. પહેલાં એમ કરું બધા ગાળી નાખું, પછી તમને સારી રીતના બતાવીશ. તો ફટાફટ પહેલાં કામને શરૂ કરી, કારણ કે ભાઈ સુરત દાદાભાઈ બહુ વહેલા ઉગી જાય છે અને ફટાફટ તડકો પણ થઈ જાય છે ને પવન ઉડવા મળશે, એટલે ભાઈ અવાજ મારો તમને સંભળાય ને, એટલે પહેલાં ભાઈ કામ કરવા માંડું ફટાફટ. આજ ભાઈ આખો દિવસ નથી કરો, થઈ જાય છે, હાંજ પડી જાય છે, કારણ કે કાલ ભાઈ તમારા ભાઈ પોર જ નથી ખાતો. આ તમને એટલું કામ દેખાય છે, એમાં તમારા ભાઈ આખો દિવસ કામ કરેલું છે, તારે એટલું ઊભું થયું છે એકલાથી. તમને એમ લાગતા હશે કે એટલું કામમાં ભાઈ આખો દિવસ કેમ થાય? એ તો ભાઈ જ્યાં કર્યું હોય એને ખબર હોય ને. તમારા ભાઈ જરીક પણ પોરો નથી ખાધો, ક્યારેક પાણી પીવા જાય, એ તે પાણી પીને ડાયરેક્ટ એવું ને કામે ચોંટી જાઓ. તો ભાઈ સવારમાં પહેલાં ફટાફટ કામ કરવી, વ્લોગ નથી બનાવો. તો ચાલો ખોદવાની શરૂઆત કરશું હવે. તો ફાઇનલી મિત્રો આપણા કામ થઈ ગયું છે કમ્પ્લીટ. વાગી ગયા છે 4:22 થઈ છે અને તમને વાત કરી દઉં કામની કે કેમ છે. તો ભાઈ આવા ટોટલ આપણે 16 લાઈન છે, એમાંથી ભાઈ 6 લાઈનમાં એક લાઈનમાં ભાઈ 6 ખૂટા આવે છે. એમ ટોટલ મારો તો ભાઈ 16 × 6 એટલે ટોટલ આપણે 96 આવા ખાડા કરીને આપણે આ રીતના ઊભા કરીને ભાઈ ખોડી દીધા છે અને સારી રીતને ધરબી દીધા છે અને થઈ ગયું છે કામ કમ્પ્લીટ. તો વ્લોગને અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમે છે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.